નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાંથી વધુ એક ભેદી બીમારીનો ખતરો તોડાઈ રહ્યો છે। આ બીમારીથી ચિંતાનું કારણ એ છે કે આના કારણે ટપોટપ લોકોના મોત નીપજ્યા છે। જી હા, કચ્છ જિલ્લાના લખપત અને અબસડામાં આ ભેદી બીમારીના કારણે 15 લોકોના મોત નીપજ્યા છે। આ ગંભીર બીમારીને લઈ રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સવાલનો જવાબ જાણવા માટે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ કચ્છમાં ધામા છે। જી હા, ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારીએ માથું ઉચકવા લાગ્યું છે। તો કચ્છ જિલ્લાના લખપત અને અબસડા તાલુકાના છેલ્લા 5 દિવસ દરમિયાન 15 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગના દોડધામ મચી છે। જી હા મિત્રો, લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહેતા રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાત તબીબોની ટીમ કચ્છમાં મોકલવામાં આવી છે અને બે દિવસમાં સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કરાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભેદી તાવના પગલે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ લોકોના આરોગ્યને પણ તપાસણી કરવામાં આવી રહી છે। બખેડા, સાંધવાડ, મોરગઢ સહિતના ગામોમાં પણ ટીમ દ્વારા સર્વે અને બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે ગત શનિવારે કચ્છના લખપતમાંથી 4 દિવસમાં એક જ સાથે 12 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું